બાપુની એક બહુ સરસ ફરમાત હતી ના વાત નાનકડી એવી છે પણ મામા અદ્ભુત છે. આપણે ત્યાં આપણે એવું કહેવાય છે કે હાથી નીકળા બજાર કૂતે ભોકે હજાર, એટલે હાથી નીહરે એટલે કે કૂતરા ભણતા હોય એવું ઘણી વાર આ વાત મેં કરેલી એવી, પણ એની પાછળ થોડીક વાત મેં સાંભળી બહુ સરસ છે. મદમસ્ત હાથી નીકળ્યો ને આમ બજારમાં નીકળ્યો હાથી, તો કૂતરાઓ બધા દોડી દોડીને બહવા માંડ્યા ને હાથી એની મસ્તીમાં ધીમો 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 વયો જાય, વાહે કૂતરા બહબહાટી બોલાવતા આવે, એમાં બહુ ભણવા માંડ્યા કૂતરા, એટલે હાથીને ખબર નથી હાલ્યો જતો હતો. કવિ નીકળ્યો એને રહેવાનો નહીં, કૂતરાને પાસે જઈને કે એ કૂતરી ના આવો તો એને માં છે તે એના જ કહેવાય નહીં. તો એટલે કૂતરાએ જોયું શું છે એ કે આ હાથી વયો જાય એને તમારું શું બગાડ્યું, એને તમારે કાંઈ દુશ્મનાવટ ખરી તો જરાય નહીં, તમારું કોઈ દી કાંઈ બગાડેલું તો જરાય નહીં, કે તમારી જમીન દબાવેલી તો એ તમારે હોય જ નહીં. અમારે ભણવામાંથી નવરા થાય તો કંઈક હોય ને ભણવામાંથી નવરા થાય તો એ કે કંઈક હોય ને, કે પણ તો એણે તમારું બગાડ્યું હું એમ કે કાંઈ એને અમારું કાંઈ બગાડ્યું, અમારે અમારે કોઈ જોતોય નથી, કે તો પણ તમે આટલી બધી રાયડું નાખો નીકળ્યા ભેગું હાથી, તો કારણ તો કયો, કે કારણ બસ એટલું હમણાં મદન્યું હતું અમારી હારે ફરતું, આમાં અમે દોડતા એમ એ ઘૂમરા મારતું, એને બદલે અમે હજી અહીંયા અહીંયા ભહીને એના જ્યાં જાય ત્યાં સન્માન થાય ને આવો આવો કરે ને એ જોવાતું નથી, એટલે ભેહા કરી બીજું બધું શું થાય અમારાથી, બીજું બસ રાયડું નાખ્યા કરી બીજું તો શું થાય. એમ સમાજના જેટલા દ્રષ્ટાંતો છે એ સારા માણસો માટે છે અને નરહા માણસો માટે છે. સારું જીવવું હોય તો એને સારા લાગવું પડે, નરહું જીવવું હોય એને નરહા લાગવું પડે. આમાં કોઈને કોઈ કહેતું સાહિત્ય એવી વસ્તુ છે, માનવ જીવનના ઘડતર દાખલા આપીને ઘડતર કરવાની વાતો છે, કોઈ દેવાની કોઈ વાત નથી, પણ દરેકને લાગે હા કોઈ ખૂણે રહેતો હોય કોઈ નડતો હોય તેને સીધું એ વાત લાગે. હા, કહેવાનો અર્થ એવો છે. એટલે એ બહુ સરસ આ વાત છે કે અમારું કોઈ બગાડ્યું નથી, પણ એ કે હજી હમણાં અમારે હારે ઘૂમરા મારતું હતું ને ક્યાં ઠેઠ ભૂગી ગયો. આમ થોડું હોય કાંઈ, અમને જાય કોઈ હામું જોઈ ને એને સીધા સન્માન થાય, જોવાય નહીં એટલે પછી ભેહા કરી, એટલે કે છે જીવ્યા એની વાતો ને એનું મૂળ અઘરું છે. જે વાતો કરી નાખવી બહુ હેલી, જે જીવ્યા છે એને જ આ જગતના ચોકમાં લાગુ પડે. સ્વામી વિવેકાનંદ પરદેશની ધરતીમાં બોલેલાની વખતે 18-20 વર્ષની ગોરિયાની ભૂરિયાની દીકરી આડી ફરી તેજથી નીચે ઉતર્યા, એટલે રૂપના આભરણ જેવી પરી જેવી, અને કીધું કે મારે તમારી યારે મેરેજ કરવા છે. આ બનેલી ઘટના છે, વિવાહ કરવા છે. સ્વામીજી જોઈ રહ્યા હો, આમ સ્થિર થઈ ગયા, સ્થિત પ્રજ્ઞ જે કહેવાય ને, જોઈ રહ્યા આમને. એટલે કીધું મારી યારે લગ્ન કરવા, કે હા. એટલે એને કીધું શું કામ મારી યારે લગ્ન કરવા છે, ક્યાં કારણથી? અહીં તમારા અમેરિકામાં કેટલા યુવાનો છે, મારી યારે કેમ લગ્ન કરવા? તો કે તમે જે બોલ્યા, તમારું જે જ્ઞાન છે, વર્લ્ડના બધા દુનિયાના ફિલોસોફરો ભેળા થયા હતા, ધર્મગુરુઓ, પણ તમે જે બોલ્યા છો જે પ્રકાશ પડ્યો છે, તમારાથી મને એક તમારા જેવો દીકરો મળે ને એટલે તમારી યારે લગ્ન કરવા છે. હે કે તમારાથી મને તમારા જેવો દીકરો મળે એટલે તમારી યારે લગ્ન કરવા. તેથી આ દેશનો ભોગવો સાધુડો બોલ્યો, દીકરા હારું મારી યારે લગ્ન કરવા? તો કે હા, આજથી તું મારી માન, હું તારો દીકરો, કે આવો દીકરો તને ક્યાં મળવાનો છે. હા હા હા, બસ આટલી જ વાત છે. સાધુ સંતો હાચા સંતો, એને એક સાધુની પાસે જઈને એક જણાએ કીધેલું કે બાપુ અમને સંસારીઓના હારા વિચાર આવે એમ ખરાબ આવે. ખરાબ વિચાર તો આ ડબરો એવો છે, હારું ન ભરો ખરાબ બહુ ભરાણા. આમાં હારું ભર્યું હોય વાંધો નહીં, કોકનું ઉથમું નાખવાના જ વિચાર આવે. હા, અને પોતે કોકનું ઉથમું નાખવાનું વિચારો એટલે આપણું ઉથમું પીડું માની જ લેવાનું, સીધી જ વાત. ફૂટબોલને જેટલા જોરથી મારો એટલો ઊંચો આવે. હા, એક જણે ઈર્ષ્યામાં ફટાકડાની દુકાન કરી ને, ઈર્ષાળુએ હામી કરી એ હામી કરી દુકાન, એટલે ઓલાની હાલે ને આની હાલે નહીં. તો એને એમ થયું કે મારી હાલતી નથી, કારણ કે એને તો ઈર્ષ્યાથી કરી હતી. ઓલાની કેમ એટલી બધી હાલે છે? તો એક ઓલું રોકેટ આ બાજુ આમ રાખીને હળગાવ્યું, એને એમ કે એની દુકાનમાં રોકેટ જાય ને એટલે બધી હળગી જાય એમ. એટલે વાયડો પાછો એ કે મને પૂગવા જ નથી, પૂમ કરતો ઓલી દુકાનમાં ગયો રોકેટ, ભડભડાટી બોલે
એને એમ કે હવે એની હળગી જાય, બીજા ક્યાં લેવા જાય બધા. એ ઓલામાં ભડભડાટી બોલી ત્યાંથી રોકેટ છૂટ્યા. બહબહાટી આની દુકાનમાં, આને ભાગવું ભારી થયું. ઓનોય ભડકો થયો ને આનોય ભડકો થયો. એમાં એ તો આપણે રોકેટ છોડી એટલે સામું આવવાનું જ છે, એ તો સીધી જ વાત છે. પણ એણે સંતની પાસે જઈને કીધું કે અમને સારા વિચારો આવે. એમ બાપુ ખરાબે આવતા હોય ક્યારેક ક્યારેક, પછી એને વાળી લેવા પડે. તો એ ખરાબ વિચારોને પાછા તમે કેમ વાળો સંતો? ખરાબ વિચાર આવે, આ તો માનવ છે. ખરાબ વિચાર આવતો હોય તમને સાધુ સંતોને, તો એ વિચારને પાછો કેમ વાળો તમે? આવું કીધું સ્વામી રામતીર્થને કોકે, આવું કીધું. સ્વામી રામતીર્થે કીધું એ વાત તારી બધી હાસી છે, તારો જવાબ આપી, પણ એના કરતાં મને એક બીજી ચિંતા છે. કે શું? કે મને થોડું બધું જ્યોતિષીનું જ્ઞાન છે, અને આજ તારો શેરો ને તારું કપાળ જોઈને મને હુજી ગયું. 15 દિવસ પછી તારું પૂરું ગુજરી જવાનું છોટું. કે હે 15? હા બસ 15 ખોળ મેથી તું જીવતો ન હોય પછી ક્યાં વાત છે? બાપુ હાસીને તો હા હવે કઈ પૂછું તો ના બાપુ કાંઈ નહીં, સીતારામ સીતારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નીકળી ગયો ત્યાંથી. એને એમ કે ભજન કરી લેવાય પૂરું, 15 દી જ હાવ હું કોઈ ન આપ્યો. ઘેરે જઈને કે ભગવાનનું ભજન કરો, માયામાં કાંઈ પડ્યું નથી, આ બધું ખોટું છે, આ બધો સંસાર છે, અને પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે ઉડી જઈશું ને આમ ને તેમ ને વેલા રે આવો હરિસતની વેલડી, અને ભજન ઉપાડે. જે આવે કે ખવડાવો ખવડાવો, દુનિયામાં કાંઈ છે જ નહીં. 15 દી સુધી હાથમાં માળા, સીતારામ રાધે શ્યામ, ભજમન જાનકી ભરથાર કેવલ જાનકી, કીર્તાર ઠાકર મેર પર્વત ઠામ, સીતારામ રાધે શ્યામ. એ ભજન ઉપાડ્યું 15 દી સુધી બહબહાટી. 15 દી પૂરા થયા અને 16મે દી મૃત્યુ ન આવ્યું. સ્વામી રામતીર્થ આવીને ઉભા રહ્યા. આમ આવ્યા તો બાપુ આવો, રામ રામ. તો કે રામ 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 રામ. એટલે એમ થયું કે 16માની હવાર થઈ એટલે કદાચ બપોર પછી મરવાનું હોય. એને તો જ દેખાતું કે બાપુ કે આવો આવો, બહુ રાજી થયો, મારા મૃત્યુ સમયે તમે આવી ગયા, તમારા દર્શન થઈ જાય, હું હમણાં મરી જાય. તો કે તમે તમારી ગાયતમાંથી બચી ગયા છો? હે કે તમે ગાયતમાંથી બચી ગયા, હવે તમારું મૃત્યુ નહીં થાય? તો ઈસ્પ્રી ઉલળ્યો ખાટલા માથે. કે હું વાત કરો છો? બાયું મીડો છોડાવો, એમ બંદા થોડા મરે. લે આ વાંધો આપણો આ તરત જ આમથી આમ નામથી આમ ફરી જાય. ઘણા તો ગુરુ બદલાવી નાખે બપોર પછી. બોલો આવું થાય છે. ભગવાન બપોર પછી માતાજી માનતા બદલાવી નાખે. હા ઘણા એવી વાતો કરે બાપુ કે ફલાણી જગ્યાએ હમણાં બહુ ઉપડ્યું, ન્યાની માનતા કરો. હવે માનતા ધર્મમાં ઉપડવાનું હોય? ઉપડ્યું એટલે શું? હા કોપ નો કહેવાય. એટલે એવા હોય ઘણા. આપી દો બાપુ, સંતોને શા આપી દો, વાંધો. હા કઈ વાત હતી આપણી? હા એટલે ઈસ્પ્રી ઉલળે બોલ્યો. અમારે ભુવાનો અવતાર જેવું અવતાર આવે તો પૂછો કોણ? તો ચામુંડા. જરાક આડા અવળું થઈ જાય કોણ? તો હું હરખો. હા ઓલ પોતાનું નામ યાદ આવી ગયું, એમ એવું થઈ ગયું. એટલે બોલ્યો કે હું હકીકતમાં બસી ગયો. તો હા એમ થોડો મારું બાપુ, તમે બીવરાવો આવું હોય બાપુ. હા તો ના ના તમારી ગાયત વહી ગઈ. અરે પણ વહી તો ગઈ, પણ અહીંયા શું છે તમને ખબર છે મારી શું દિશા થઈ? તો કે એ તો ઠીક, તમે મને શું પૂછવા આવ્યા હતા? એ તો બાપુ એમ પૂછતો હતો કે અમને સંસારીઓને સારા વિચાર આવે, એમ ક્યારેક ખરાબ વિચારે આવે. તો તમને અમને સંસારીઓને, તો તમને સાધુને ખરાબ વિચાર આવે, એ વિચારને મારો કેમ? એ વિચારને પાછો કેમ વાળો? એ કે તને 15 દિવસમાં ખરાબ વિચાર કેટલા આવ્યા? કે હે આ 15 દિવસ ગયા તું મારા ત્યાંથી અહીંયા આવ્યો અને આજ દી સુધી ખરાબ વિચાર કેટલા આવ્યો? તો બાપુ એ કઈ નહીં. કે કાં? તો કે મોત સામું દેખાતું હતું. અને સ્વામી રામતીર્થે કીધું અમે સંતો આખી જિંદગી મોતને સામું દેખીને જીવી છીએ ને, એટલે ખરાબ વિચાર કોઈ દી આવતો જ નથી. ભલા માણસ શું વાત કરે છે? અમે મૃત્યુને સામું જ રાખી છીએ કે ક્યારે આવી જાય એનું નક્કી નથી. અને ખડિયા સીપિયા લઈને બેઠા છીએ અને જઈ ઉપાડી જવા હોય તઈ, એટલે અમને ખરાબ વિચાર આવતો જ નથી. એ આપણી પરંપરા. એટલે કે છે કે માન સરોવર નીપજે મોતીના હંસને ચારો જો ખાબોચી આ તો બગલા ખુદે માછલીમાં મન મોય, રંગે ભલે હરખા લાગે, આહારે તું ઓળખી જાજે, રંગે ભલે હરખા લાગે. રંગે ભલે માન સરોવર નીપજે મોતીની હંસને ચારો હોય, ખાબોચિયા તો બગલા ખુદે. એ આપણી પરંપરા છે. એ પરંપરાની વાતો કરી. છેલ્લે 2 મિનિટ માટે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લથી બાગ છૂટા બાગ બોલી સાંભળ આવા પિયા હાથ બાગ નંદ સુતા જઈ જમુ તાળા બચુકા નાગ જાણ કરતા ગાઠ માલ તેના સુતા જમી કાટ તાળા વાળા પેગમ વાળા ભલે કાળા બેર જગા પાડો વાળા ટીકા કાળા બંધ તાળા પૂર ઓજાળા ભેળા માહે વાદળારા નોર ભળે ભળે તાળી કડી કાળ કાળા
બાલા જાણે કે ગોપિયારો જાણે કે મામા હુરા તારે માર વાતો કરી એ બળવંત પ્રગટ બાપુની દિવ્ય ચેતનાના ચરણમાં ધરું છું વાતોને અને હનુમાન તો ધમવાને લંકા ઢાળ પહેલા વાળા કાળા થોડી કાવી છે જીવે નામ રામ રામ વાળે તારા હારી ખમરોળી વાળા કે છેલ્લે પૂરું કરવા જવું છે એટલે હર હર મહાદેવનું હર હર આવે ત્યાં બે હાથ ઊંચા કરીને મારે હર હર આવે ત્યારે અરે અરે હર હર નો નાદ કરજો ત્યાં હું પૂરું કરીશ એટલે तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोना था बोली हर हर महादेव बोली हर 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 बलवंत प्रगट बापू रांदल मातनी पार्वती पति हर हर महादेव अनजाने प्रेमी नाय जीव हैराना आहे प्रेम हाठीला इ तो हाड हम फावे सत्संग अरे मोखो तो दुनिया थी मोखो के वाई मारा द्वारिका ना देवनी को भात नो खाई मीठूनी धरती ना मीठा भगवान दरिया ना फलिया दरिया ना फलिया दरिया ना फलिया दरिया ना फलिया અનેક વાતો ગીતો પણ છેલ્લે મારે બે કડી મને ફરમાઈશ આવી હતી એટલા માટે શિવાજી મહારાજને યાદ કરી લઉં જેણે સનાતન ધર્મ માટે સંભાજી રાજેને આજના યુવાનો વાંચે તો ખબર પડે કે આ દેશનો યુવાન શું કરી શકે ને આપણા ધર્મની શું તાકાત હું તો અહીંયા લાઈવમાં જોતા છે એને કહી દઉં આપ બેઠા છો એમાંથી બધાને આપને કહું આમાં દાતાઓ છો આપ એટલા બધા આપો છો પણ હજી વિનંતી કરીને કહું જેટલા આ ગુજરાતમાં બધા હોય અને ગુજરાતીઓ મારો મને જે સમજે છે એ બધા કે તમને મળ્યું હોય તો ધર્મ માટે વધારે વધારે વાપરવું જોઈએ શું કામે ખાલી દવાખાનું ન થાય એને કારણે અને એક શિક્ષણ બાળકોને ન મળે એને કારણે ખ્રિશ્ચનો બની જાય છે આપણા કેટલાય હિન્દુઓ અને આ બહુ સનાતનીઓ એ બહુ મોટું નુકસાન છે એ ન થાય જો જેટલા પૈસાવાળા મોટા માણસો છે એ બધાય જે થોડા ઘણા જે દાન ને બધું કરે છે એમ બધાય જો કરવા માંડે તો સનાતનને નુકસાન ન થાય હા એ હકીકત છે એટલે શિવાજી મહારાજે માટે જીજાબાઈ જ્યારે હિંચકાવે છે એમને અને મેઘાણીજીએ શબ્દો લખ્યા છે અદ્ભુત આલરડો એક બે કડી મને ફરમાઈશ હતી એટલે સરસ બાપુની એક ફરમાઈશ બહુ સરસ હતી હરેશ પ્રગટ બાપુ આપની જ હતી ને ફરમાઈશ હા બહુ સારી એ હું લઈ લઈશ પણ પેલા હું એ ફરમાઈશ યાદ કરું છું આવી જાય નજીક આવી ગઈ ઓકે લઈ લેશું અને એની પેલા બે કડી તો ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આયો બા હવે ના ભમાવું જો ચાંદલો ને જીજા બાઈ ને આયો બાદ રે જીજા બાઈ ને આયો બા બાલુદાને બાબી જોવે ધનનાડ ડોલે
ભાઈ જુલા ઔરંગઝેબની જેલ તોડી અને ભાગે છે એને આખો વાંચો તો આપણને ઘણીવાર ઊંઘ ન આવે. ભલે રાજદીપભાઈ પધારજો. રાજદીપભાઈ જેમ અમે પ્રોગ્રામોમાં હોઈએ છીએ એમ એમને લગભગ કાયમ ક્યાંક ને ક્યાંક ડાયરાઓ હોય છે અને બધે ખૂબ હાજરી આપે છે. લાગણીવાળો માણસ છે અને એકદમ સરળ છે પાછા અને સરળતાની જ વાત કરતા હોય સદાયના માટે. એટલે રાજદીપભાઈની એમની સાથે જેટલા મિત્રો જેટલા યુવાનો આવ્યા છે એ બધાને ખૂબ ખૂબ આભાર. હું અહીંથી આયોજક વતી અને મારા વતી આભાર માનું છું. અને આ બે કડી મારે હાલરડાની કેવી છે. આજ શિવા બેટા ખૂબ દ્રપીને રહેશે નયન ભેલુડા ખાવા મુઠી ધામની વેળા શિવાજીને નીંદનું